દુર્ગા માત કી જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, નવરાત્રિનો તહેવાર માતા દુર્ગાને સમર્પિત છે. વર્ષમાં કુલ 4 વખત નવરાત્રિનો તહેવાર મનાવાય છે. અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રિ તહેવાર ઉજવાય છે. આ ગુપ્ત નવરાત્રિ દર વર્ષે શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ નવરાત્રિ તંત્ર મંત્ર અને ગુપ્ત સિદ્ધિઓ માટે પ્રચલિત છે. માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગા અને તેમની 10 મહાવિદ્યાઓની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા તો થાય છે, સાથે તેમની 10 મહાવિદ્યાઓની પણ પૂજા થાય છે. મિત્રો, અષાઢ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 25 જૂનથી જ શરૂ થઈ જાય છે, પરંતુ ઉદય તિથિ પ્રમાણે 26 જૂનના દિવસે ગુપ્ત નવરાત્રિની શરૂઆત થશે અને ઘટ સ્થાપન પણ કરવામાં આવશે. તેનું મુહૂર્ત સવારે 5:25 વાગ્યાથી લઈને 6:58 સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત સવારે 11:56 વાગ્યાથી 12:52 વાગ્યા સુધી રહેશે. ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાના 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે, જેમાં પહેલા દિવસે મા કાલીની પૂજા, બીજા દિવસે મા તારાની પૂજા, ત્રીજા દિવસે મા ત્રિપુર સુંદરીની પૂજા, ચોથા દિવસે મા ભુવનેશ્વરીની પૂજા, પાંચમા દિવસે મા છિન્નમસ્તિકાની પૂજા, છઠ્ઠા દિવસે મા ત્રિપુર ભૈરવીની પૂજા, સાતમા દિવસે મા ઘુમાવતીની પૂજા, આઠમા દિવસે મા બગલામુખીની પૂજા, નવમા દિવસે મા માતંગીની પૂજા તેમજ 10મા દિવસે મા કમલાની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં પૂજા કેવી રીતે કરવી તે જોઈએ તો ગુપ્ત નવરાત્રિના દિવસે વહેલી સવારે સ્નાન કરીને પૂજા સ્થાન પર મા દુર્ગાની મૂર્તિ કે તસવીરની સ્થાપના કરવી, માતાને ફૂલ અને ચોખા અર્પણ કરવા, ત્યારબાદ ધૂપ અને દીપ પ્રગટાવવો, મનમાં મા દુર્ગાના મંત્રોનો જાપ કરવો. આ દિવસે તમે દુર્ગા સપ્તશીનો પાઠ કરી શકો છો. ત્યારબાદ માતાની આરતી કરવી તેમજ ઓમ એમ હીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે નમઃ ના જાપ પણ કરવા. તો મિત્રો, આજના વિડીયોમાં અષાઢી ગુપ્ત નવરાત્રિ ક્યારે આવે છે તેનું મહત્ત્વ, દુર્ગાની 10 મહાવિદ્યાઓમાં કયા દિવસે કયા માતાની પૂજા કરવી તેમજ પૂજા કેવી રીતે કરવી તેના વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બોલો દુર્ગા માત કી જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.